સુરતની પીસીબી પોલીસની ટીમે કારમાં દારૂની હેરાફેરી કરનાર વલસાડના 2 બુટલેગરોને ઝડપી પાડી લાખોની મત્તા કબજે કરી હતી। સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોત દ્વારા દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ નેસ્ત નાબૂદ કરવા આપેલા આદેશને લઈ પીસીબી પીઆઈ આર.એસ. સુએરાની ટીમ પેટ્રોલિંગમાં હતી। ત્યારે અપોકો મિતેશભાઈ અને રણવીર સિંઘે મળેલી બાતમીના આધારે અડાજણ પોલીસ મથકની હદમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય કેબલ સ્ટેડ બ્રિજ નાકેથી પસાર થતી મહિન્દ્રા એક્સયુવી કારને આંતરી કારની ઝડપી લેતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેથી પોલીસે કારમાંથી વલસાડના 2 બુટલેગરો સાવન વિપુલ પટેલ અને જિગર બીરબલ પટેલની ધરપકડ કરી દારૂનો જથ્થો, કાર, મોબાઈલ ફોન સહિત 12,08,000થી વધુની મત્તા કબજે કરી હતી। જ્યારે દારૂ આપનાર પ્રભાત રાજા ટંડેલ અને રાજુ માલિયાને વોન્ટેડ જાહેર કર્યા હતા। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।